નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં કોર્પોરેટરના સહી સિક્કાનો દુરુપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે। સિંગણપોર ડબોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચર્યું હતું। સુરત મનપાના વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચિમન પટેલના સહી સિક્કાનો દુરુપયોગ કરાતો હતો, જેમાં ઓરિસ્સાની સરકારી સુભદ્રા યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ કરી નાખતા હતા, જેમાં પણ ખાસ કરીને મહિલાઓના આર્થિક લાભ માટે ઓરિસ્સા સરકારે આ યોજના બહાર પાડી છે। આરોપી હિમાંશુ કુશવા દ્વારા કૌભાંડ આચરાતું હોય, જેની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી લેપટોપ, કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ, આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરાઈ હતી।